સુરત પોલીસ 31 ડિસેમ્બરને લઈને એક્શનમાં આવી। છેલ્લા 3 વર્ષમાં પાસા થયેલ ગુનેગારોની ઓળખ પરેડ। સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઓળખ પરેડ। શહેરમાં 500 થી પણ વધુ શખ્સોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા। ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે ઓળખ પરેડ। વારંવાર ગુનાને અંજામ આપનાર ગુનેગારોને સુરત પોલીસની ચીમકી। નહીં સુધરે તો કડક પોલીસ કાર્યવાહીની ચીમકી આપી। સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને સુરત પોલીસ તરફથી એક સીધા સંકેત આપવામાં આવ્યા છે કે જો કાયદાનું પાલન નહીં કરશો તો તેવા સંજોગોની અંદર સુરત પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે। આજે તમામ જે આરોપીઓને એક સ્થળ પર લાવવામાં આવ્યા છે ત્યારે આ આરોપીઓ અંગે સુરત પોલીસ કમિશનરનું શું કહેવું છે આપણે સીધું જાણવાનો પ્રયાસ કરીશું। જી સર, માનનીય ડીજી સાહેબના સૂચનાથી આ જેટલા પાસાના આરોપીઓ છે એને એક વખત વોર્નિંગ આપીને એને સુધારવાની તક આપવા માટે આજે અમે લોકો લગભગ 519 જેટલા પાસાના આરોપીઓ જેમાં ચેન સ્નેચરો છે, મોબાઈલ સ્નેચર, વ્હીકલ ચોરી, ઘરફોડ, દારૂ જુગારના પ્રવૃત્તિવાળા, મારામારીવાળા જો અને વ્યાજખોરીવાળા અલગ અલગ પ્રકારના ક્રાઇમ કરવાવાળા લોકો છે। અને આ 519 લોકોને એક વોર્નિંગ પણ આપવામાં આવી, સમજ પણ આપવામાં આવી કે નોર્મલ સારા નાગરિક તરીકે જિંદગી જીવે અને અન્યથા અગર આ લોકો આ પ્રકારના કૃત્ય કરતા રહેશે તો એના વિરુદ્ધમાં જો કડક કાર્યવાહીઓ આવનાર દિવસોમાં કરવામાં આવશે। જો તો એના લઈને આવનાર દિવસોમાં પણ જો અમારા જેટલા બી બાકી રહી ગયા છે એના બી અમે લોકો આ પ્રકારના એના ઉપર કાર્યવાહી કરવાના છીએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ બધા લોકોમાં ઘણા બધા સુધાર પણ આવશે જેથી જો પ્રજાને જો રંજાડે છે એનાથી બધા આપણે લોકોને રાહત મળશે। અધરવાઇઝ તમામ અમારા जो पुलिस अधिकारीઓ કર્મચારીઓ છે એના બી અમે લોકો બોલાય કે ઓળખો બધા આ લોકોને એકવાર ઓળખી લો। એના ઉપર મેન્ટર પ્રથા બી અમારી છે, મેન્ટરો બી અમારા જો પોલીસવાળા છે આ બધાને વોચ રાખે છે। આ લોકો સંકલનમાં રહે છે કે આ દિવસમાં 3 વખત આ લોકો પર વાતો બી કરે છે કે આ લોકોની એક્ટિવિટી શું છે। તો પૂરી એક સુધારવાના તક બી અમે આપીએ છીએ। આ આશયથી આજે બધા અમે લોકો ભેગા થયા। બિલકુલ, ભૂતકાળમાં જે ગુનામાં આરોપીઓ ઝડપાયા હતા તે આરોપીઓને એક સુધારવાની જે તક આપવામાં આવી છે। જોઈ શકાય છે કે એક જ સ્થળ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓને છે તે એકઠા કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓનો જે હાલનો બેકગ્રાઉન્ડ શું છે, શું કામકાજ કરે છે, કયા સ્થળ ઉપર રહે છે, શું પ્રવૃત્તિ કરે છે, તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સુરત પોલીસ તરફથી આ તમામ આરોપીઓને એક વધુ તક સુધારવાની આપવામાં આવી રહી છે। જો આરોપી ફરી પકડાશે તો તેવા સંજોગોની અંદર સુરત પોલીસ આવા આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી પણ કરશે તેવું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાસ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।